તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો, વર્ણિરાજ તમારો જય જય હો, વર્ણિરાજ તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો. જય નીલકંઠ જય નીલકંઠ જય નીલકંઠ જય નીલકંઠ જય વર્ણિન્દ્ર જય વર્ણિન્દ્ર જય વર્ણિન્દ્ર જય વર્ણિન્દ્ર. નીલકંઠ તમારો જય જય હો, નીલકંઠ તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો, વર્ણિરાજ તમારો જય જય હો, વર્ણિરાજ તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો. જય નીલકંઠ જય નીલકંઠ જય નીલકંઠ જય નીલકંઠ જય વર્ણિન્દ્ર જય વર્ણિન્દ્ર જય વર્ણિન્દ્ર જય વર્ણિન્દ્ર. નીલકંઠ તમારો જય જય હો, નીલકંઠ તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો, વર્ણિરાજ તમારો જય જય હો, વર્ણિરાજ તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો. જય નીલકંઠ જય નીલકંઠ જય નીલકંઠ જય નીલકંઠ જય વર્ણિન્દ્ર જય વર્ણિન્દ્ર જય વર્ણિન્દ્ર જય વર્ણિન્દ્ર. નીલકંઠ તમારો જય જય હો, નીલકંઠ તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો, મારા વાલા તમારો જય જય હો, વર્ણિરાજ તમારો જય જય હો. મારું નામ મયુર વ્યાસ છે અને આજે અમે નીલકંઠ ધામ પોઈચા ખાતે આજે દર્શન ખાતે આવેલા અને અહીંનો અનુભવ, મંદિર તો ખૂબ સુંદર છે. મંદિરનું જે સંચાલન કરનાર તમામ કોઈ ખૂબ જ સારા છે અને એમનું વાણી વર્તન પણ સારું છે. આજે જ્યારે રથ નીકળવાનો હતો ત્યારે મને કહેવામાં આવ્યું કે તમે કળશ પકડીને ચાલશો, તો આ મારા માટે બહુ સૌભાગ્યનો વાત હતી, કારણ કે આજે 22 જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન રામની સ્થાપના થઈ રહી છે. તો આવા પવિત્ર દિવસે મને આ સૌભાગ્ય મળ્યું. મને સામે ચાલીને મને કહેવામાં આવ્યું કે તમે આ કરો, અને મેં તો વિચાર્યું પણ નહોતું, અને મને આવો સુંદર સારો લાભ મળ્યો. એ માટે હું નીલકંઠ ધામ પોઈચાનો હું આભાર માનું છું. એના કાર્યકર્તાઓ કે મહંત સ્વામી કે જે પણ છે અહીંયા સંચાલન કરતા તે તમામનો આભાર માનું છું. જય સ્વામિનારાયણ. જય જય